ઓલું કહેવાય ને કે એક વાવ્યું અને એક વેડફ્યું. મનુષ્ય જીવન એ વેડફવા માટે નથી મળ્યું, એ વાવવા માટે મળ્યું છે. જો આમને આમ આપણે લૌકિક જીવન જીવતા રહેશું, ભક્તિ નહીં કરીએ, સેવા નહીં કરીએ, ભગવદ નામ નહીં લઈએ, સત્સંગનો આગ્રહ નહીં રાખીએ. આજે ગામે ગામ સત્સંગ મંડળો છે, પણ સત્સંગમાં સંખ્યા કેટલી? આપણા સૌરાષ્ટ્રમાં જ એક ગામ, અને એક ગામમાં સત્સંગ મંડળ માટે ખૂબ સુંદર મોટી જગ્યા લેવાની, ખૂબ સુંદર મોટો સત્સંગ હોલ બાંધવામાં આવ્યો અને વિનંતી આવી કે આપ પધારો અને આ સત્સંગની શરૂઆત કરો. વર્ષોથી દાદાના સમયનો સત્સંગ તો ચાલતો જ હતો, પણ એ સત્સંગનું સ્થાન ન હતું, તો સ્થાન નિર્માણ કર્યું. દિવસ નક્કી થયો અને અમે સત્સંગમાં ગયા. જોયું તો સ્થાન તો બહુ મોટું, વિશાળ, 150-200 વૈષ્ણવ બેસી શકે. પણ સત્સંગમાં પૂછવામાં આવ્યું કે અહીંયા નિત્ય સત્સંગ કરવા કેટલા આવે? કે જે અહીંયા તો 10-15 વૈષ્ણવ આવે છે. એક વાતનો વિચાર કરો વાલા વૈષ્ણવો, આ સત્સંગના સ્થાનની શોભા એમાં લાગેલા પંખાઓથી નથી, એ સ્થાન ઉપર બિરાજતા ગ્રંથોથી નથી, સારા સારા કલર કરીએ, દિવાલ ઉપર ટાઇલ્સો લગાડીએ, એનાથી એની શોભા નથી. પણ એ સ્થાનની શોભા, એ સ્થાન ઉપર આવીને વૈષ્ણવો સત્સંગ કરે, એ વૈષ્ણવોથી એ સ્થાનની શોભા છે. અમારા તાચરણ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ આપ જ્યાં જ્યાં પધારતા, જે જે ગામમાં પધારતા, આપ એક જ આજ્ઞા કરતા, હે વૈષ્ણવ આપ સત્સંગ કરો, હે વૈષ્ણવ તુમ સત્સંગ કરો. આ સત્સંગ એ વૈષ્ણવોનો શણગાર છે. આપ બધા ભાગ્યશાળી છો કે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કૃપાથી 252 અને 84 ભગવદીઓ મળ્યા છે. આ 7 દિવસની વાર્તા દરમિયાન એક નિયમ લેજો કે રોજ એક નાનકડી વાર્તા વાંચીને જ મારે સૂવું છે, રોજ સત્સંગ કરવો છે. ગામમાં જે સ્થાન ઉપર સત્સંગ થતો હોય, હું ભલે 10 મિનિટ 5 મિનિટ પણ એ સ્થાન ઉપર બેસીને સત્સંગ શ્રવણ કરીને હું આવીશ. બીજું કાંઈ કરો તો ન કરો, પણ એક આ નાનકડો નિયમ તો અવશ્ય લેજો. ખૂબ જ સુંદર અહેતુકી અપ્રતિહતા કે ભક્તિ કેવી હોવી જોઈએ કે અહેતુકી અને અપ્રતિહતા, કે જે અખંડ હોય, જે નિયમિત હોય, નિત્ય હોય. જો આપણા યમનાષ્ટકની અંદર પણ એક વાત શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસૂતે સદા, તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસૂતે સદા. સદા નિત્ય કરો. મુદા અને સદા, મુદા એટલે કે આનંદથી, સદા એટલે કે નિત્ય હોવું જોઈએ. એવું નહીં કે સમય મળે ત્યારે ચોપડી ખોલીને બેસીએ, સમય મળે ત્યારે જ કથામાં આવીએ, સત્સંગ કરીએ. નહીં, સમય તો કાઢવો પડશે. કોઈની લગનની કંકોત્રી આવી હોય તો કેવા આપણે તૈયાર થઈને 2 દિવસ પહોંચી જઈએ છીએ. ન જઈએ તો શું વિચાર કરીએ? સંબંધ બગડશે, ખોટું લાગી જશે, વિચારીએ છીએ ને. લૌકિકમાં કેટલું બધું વિચારીએ, અરે હું નહીં જાઉં ને તો સંબંધ બગડશે, એ મારે ત્યાં આવ્યા હતા ને, ખોટું લાગી જશે. અલૌકિકમાં કેમ આવું નથી વિચારતા કે હું સત્સંગમાં નહીં જાઉં તો મારા પ્રભુને ખોટું લાગી જશે, મારા સંબંધ બગડશે. મેં બ્રહ્મ સંબંધ લીધું છે. અલૌકિકમાં કેમ આવો વિચાર નથી આવતો વાલા વૈષ્ણવ?
કે મારા પ્રભુને ખોટું લાગશે, મારા ભગવદીઓ 252 વૈષ્ણવોને ખોટું લાગી જશે. नित्य हो वही भक्ति है. આગળ બીજો પ્રશ્ન જે કર્યો એના ઉત્તરમાં ભગવાનના વિવિધ અવતારોનો જ્યારે પ્રશ્ન કર્યો તેના ઉત્તર આપતા સુતજી કહે છે, એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વ્યાકુલમ લોકમ મુયંતી યુગે યુગે. એતે ચાંસ કલા પુંસઃ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેક યુગમાં અવતાર ધારણ કરે છે. ભગવાન 6 પ્રકારના અવતાર ધારણ કરે છે, જેનું વર્ણન ગર્ગ સંહિતામાં કરેલું છે. પહેલો અવતાર અંશાંશ અવતાર, બીજો અંશા અવતાર, ત્રીજો આવેશ અવતાર, ચોથો કલા અવતાર, પાંચમો પૂર્ણ અવતાર, છઠ્ઠો પરિપૂર્ણ અવતાર. આમ ભગવાન શ્રી કૃષ્ણ 6 પ્રકારે અવતારો ધારણ કરે છે. ભગવાનના જેટલા પણ અવતારો છે એ બધા અંશ અવતાર છે. પૂર્ણ અવતાર અંશી તો ભગવાન કૃષ્ણ જ છે. એમ ભગવાનના 24 અવતાર અને 24 અવતારોનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કર્યું છે. આગળ સુતજી કહે છે કે આ કલયુગમાં જે નિત્ય પ્રભુના ચરણોની સેવા કરે છે તે જ પ્રભુની આ અલૌકિક લીલાઓને જાણી શકે છે. આ ભગવદ લીલાને સમજવું સરળ નથી, પણ જે નિત્ય ભગવદ આશ્રય કરે છે, ઠાકુરજીના ચરણારવિંદને પકડીને રાખે છે, એ જ આ ભગવદ લીલાઓને સમજી શકે છે, જાણી શકે છે. જે ભગવદ આશ્રય છોડે છે એ આ સંસારમાં તણાઈ જાય છે. જેમ માછીમાર મધ સમુદ્રમાં જાળ ફેંકે તો જે માછલીઓ એ માછીમારથી બચવા માટે દૂર 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 ભાગે, એ બધી જ માછલીઓ એ જાળમાં ફસાઈ જાય. પણ જે સમજવું છે, જે એ માછીમારની નિકટ રહે, એ આ જાળમાં ફસાતી નથી. જેમ આપણા દયારામભાઈ કહે છે કે આ જગત એ ઘંટી સ્વરૂપ છે, ઘઉં દળવાની. હવે તો મશીન આવી ગયા એટલે ઘંટી નીકળી ગઈ. કે આ જે સંસાર છે, દયારામભાઈ કહે છે કે એ ઘઉં દળવાની ઘંટી છે. અને જે ઘઉં એની અંદર આવે, જે બે પલડામાં પીસાઈ જાય એ દળાઈ જાય છે. પલડાની વચ્ચે આવે એ પીસાઈ જાય, દળાઈ જાય. પણ દયારામભાઈ શું કહે છે કે જે ઘઉંના દાણા
એ ઘંટીના વચ્ચે ઉભેલા ખીલામાં અટવાઈ જાય, એ ચોંટીને રહે, એ આ ઘંટીના પલડામાં પીસાતા નથી. એમ આ સંસાર રૂપી ઘંટીમાં જે જે જીવો ભગવદ સેવા અને સત્સંગ ઠાકુરજીના ચરણારવિંદથી દૂર ભાગે છે, એ આ ભવસાગરમાં પીસાઈ જાય છે. જેમણે દ્રઢ આશ્રય કર્યો છે, શ્રી ઠાકુરજીના ચરણારવિંદને પકડીને રાખ્યા છે, એ આ ભવસાગરમાં પીસાતા નથી. જેટલો બને એટલો ભગવદ આશ્રય કરીએ. બીજા અન્ય પ્રશ્નો ભાગવત સંબંધિત, ભાગવતના કર્તા સંબંધિત, ભાગવતના વક્તા સંબંધિત અને ભાગવતના શ્રોતા સંબંધિત જે 4 પ્રશ્નો છે, એનો ઉત્તર આપતા સૂતજી વ્યાસજીના પ્રાગટ્યની કથા કહે છે. દ્વાપરે સવનું પ્રાપ્તે તૃતીયે યુગપર્યયે જાતઃ પરાશરાધોગી વાસવ્યામ કલયા હરે વાસવ્યામ કલયા હરે. સૂતજી બોલ્યા કે વર્તમાન 4 યુગના ત્રીજા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશર દ્વારા વસુકન્યા સત્ય વ્યક્તિના ગર્ભથી ભગવાનના જ્ઞાના અવતાર યોગીરાજ વેદવ્યાસનો જન્મ થયો. બોલીએ શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. 17 પુરાણોની રચના કરી, વેદના વિભાજન કર્યા, મહાભારત જેવો વિશાળ ગ્રંથ પ્રગટ કર્યો, છતાં મનમાં હજી સંતોષનો અનુભવ નથી થતો. પોતાના આશ્રમમાં બેઠા છે અને મન એમનું ચિંતાતુર છે, મનમાં આનંદ નથી. દરેક ગ્રંથો, મુખ્ય આપણા ભગવદ્ ગીતા કહેવાય છે કે વિષાદનો પ્રસાદ છે. અર્જુનને વિષાદ થયો તો ભગવદ્ ગીતા મળી, અને અહીંયા વ્યાસજીનો વિષાદ, વ્યાસજીને વિષાદ થયો કે આટલી બધી મેં રચનાઓ કરી છે, છતાં હજી મને સંતોષ કેમ નથી, હજી મને મારા મનને આનંદ કેમ નથી મળતો. અને વ્યાસજીનો વિષાદ નારદજી જોઈ ગયા. નારદજી એમના આશ્રમમાં આવ્યા છે. વ્યાસજીનો ઉદાસ ચહેરો જોયો, મુખ કમલ ઉપર આનંદ નથી. આજે પ્રશ્ન કર્યો, અરે વ્યાસજી, આપ તો ભગવાનના જ્ઞાના અવતાર છો, આપ આટલા ઉદાસ કેમ છો, આટલા ચિંતાતુર કેમ છો? આપના મુખારવિંદ ઉપર આનંદ કેમ પ્રગટ નથી થતો? વ્યાસજીએ પોતાની વેદના કહી કે આટલા ગ્રંથો મેં રચ્યા, મહાભારત રચ્યું, 17 પુરાણો વેદના વિભાજન કર્યા, પણ હજી મને સંતોષ નથી. નારદજી બોલ્યા કે આપણી વાણી ગમે તેવી કેમ ન હોય, રસયુક્ત હોય, અલંકાર યુક્ત હોય, પણ જો એ વાણી દ્વારા ભગવાનના વિમલ યશનો જ્ઞાન ન થઈ શકે તો નારદજી કહે છે કે એ વાણી કાગડાને જૂઠણ
મૂકવાના સ્થાન બરાબર છે. અને એવા સ્થાનમાં માન સરોવરના હંસ ક્યારે પણ આવતા નથી. હે વ્યાસજી, આપ ભગવાનના વિમલ યશનું ગાન કરો. જો સારી સારી વાણીઓ હોય અને ભગવદ નામ ન લે તો એ વૃથા છે. પ્રસંગ આવે છે ને, તાનસેન વ્રજમાં આવ્યા, શ્રી ગુસાઈજીની સન્મુખ થયા અને અનેક અનેક રચનાઓ એમણે સંભળાવી. શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. 1,00,000 મહોરો તાનસેનને આપી અને એની સાથે સાથે કોડી પણ આપી. 1,00,000 સુવર્ણ મહોરો અને એક સાથે કોડી આપી. તાનસેને કહ્યું કે પ્રભુ સમજ્યો નહીં. શ્રી ગુસાઈજીએ ખૂબ સુંદર વચનામૃત કર્યા. અરે તાનસેન, कितनी सुंदर तुम्हारी वाणी है, कितनो सुंदर तुमको ज्ञान है, कितनो दिव्य तुम्हारो कंठ है, और ऐसे कंठ से तुम बादशाह अकबर के वहां उनको खुश करने के लिए अपनी वाणी को विनियोग कर रहे हो. ऐसी वाणी तो भगवत सेवा में विनियोग होनी चाहिए. એક રાજાને રાજી કરવા માટે તું આ વાણીનો વિનિયોગ કરે છે. આ તારો મીઠો કંઠ, આટલું તારું જ્ઞાન, આ જ્ઞાનનો પ્રયોગ તો તારે જગદીશની સેવામાં કરવો જોઈએ, શ્રી ઠાકુરજીના ગુણગાન ગાવા જોઈએ. તું એ વાણીથી અકબર બાદશાહના ગુણગાન ગાય છે. એટલા માટે આ 1,25,000 સોનમરો અને એના ઉપર આ એક કોડી કે અમારા માટે તો આ તારું જ્ઞાન, તારો કંઠ એક કોડી સમાન છે. તો નારદજી બોલ્યા કે ભગવાનનો વિમલ યશ ગાઓ, અને એ વિમલ યશના ગાનથી, શ્રવણથી આપને આનંદ થશે, પ્રસન્નતા થશે. અને એ કહેતા નારદજીએ પોતાના પૂર્વજન્મની કથા કહી. હે વ્યાસજી, હું બીજા કોઈનો દાખલો નહીં આપું, હું મારી જ વાત કરું કે પૂર્વજન્મમાં હું એક દાસી પુત્ર હતો. મારા ગામમાં સંતો આવ્યા, મારું મન સદા સંતોની સેવામાં લાગેલું રહેતું. હું ભાવથી મેં સંતોની સેવા કરી. સંતો એ મારા ઉપર કૃપા કરી. નારદજી કહે છે કે મારા અંદર 4 ગુણ હતા. દીનતા, અનુવર્તન, શુશ્રૂષા અને અલ્પ ભાષણ. આ 4 લક્ષણો સેવકના છે. અને આ 4 લક્ષણો હે વ્યાસજી મારી અંદર હતા કે જેનાથી સંતો અત્યંત પ્રસન્ન થયા. જો આ 4 લક્ષણો આપણી અંદર હોવા જોઈએ. સૌથી પહેલા તો દીનતા હોવી જોઈએ. આપણા ભક્ત કવિઓ તો ગાય છે કે દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો. કે ઠાકોરજીને શું ગમે? અહંકાર નથી ગમતો, ઠાકોરજીને તો દીન ભાવ ગમે છે. દાસ ભાવ ગમે છે પ્રભુને. અને એટલા માટે જો આપણા જે 84, 252 ભગવદીઓ છે એ બધાના નામ જુઓ તમે. દામોદરદાસ, પરમાનંદાસ, કૃષ્ણદાસ, કુંભનદાસ, સૂરદાસ. બ્રહ્મ સંબંધ પહેલા સૂર સ્વામી હતા. બ્રહ્મ સંબંધ પહેલા ગોવિંદ સ્વામી હતા. પણ જ્યારે શ્રી વલ્લભની શરણાગતિ લીધી
सूर स्वामी नहीं सूर दास થઈ ગયા. गोविंद स्वामी नहीं गोविंद दास बन गए. જેટલા પણ ભગવદીઓ છે એ બધા જ દાસ છે. નારદજી કહે છે કે મારી અંદર 4 લક્ષણો છે. સૌથી પહેલું કે મારી અંદર દીનતા છે. ઠાકોરજીને પ્રસન્ન કરવાનું જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ દીનતા છે. જો આપણી અંદર દીનતા નથી તો પ્રભુ ક્યારે પણ આપણી સામું જોશે નહીં. બીજું લક્ષણ બતાવ્યું શુશ્રુષા, સેવા કરવાની તત્પરતા. નારદજી કહે છે કે મને સંતોની સેવા કરવામાં હું સદા તત્પર રહેતો. ક્યારેય પણ સેવા કરવાની ના નથી કહી. સંતો મને જે પણ આજ્ઞા કરતા હું સદા એમની આજ્ઞાનું પાલન કરતો. એટલા માટે સંતો મારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખતા. તત્પરતા હોવી જોઈએ. કથા શ્રવણ કરવાની તત્પરતા આ વૈષ્ણવોનું બીજું લક્ષણ છે. વાલા વૈષ્ણવ, સેવાની તત્પરતા, સત્સંગની તત્પરતા, ભગવત કથા શ્રવણ કરવાની તત્પરતા. 252-84 વૈષ્ણવની વાર્તાઓમાંથી આપણને શું શીખ મળે છે? કેવી તત્પરતા એમની રહેતી. શ્રી મહાપ્રભુજીના મનમાં વિચાર આવ્યો, મધ્યરાત્રિનો સમય છે કે અહીંયા ક્યાંક મુરમુરા મળે તો સારું. અને એ શ્રી વલ્લભના અંતરનો વિચાર કૃષ્ણદાસ મેઘન જાણી ગયા. તત્પર બન્યા, ગંગા સાગર પાર કર્યો. સામે ખેતરમાંથી મુરમુરા લઈને આવ્યા. શ્રી મહાપ્રભુજીને ચરણ સેવા કરીને જગાડ્યા અને વિનંતી કરી, કૃપાનાથ आपके मन में मनोरथ भयो ने, मुरमुरा रोग आवे को ये लो. अरे कृष्णदास, मैंने तो शू कही नहीं है मुरमुरा लावे की, तूने कैसे जानी? कि कृपानाथ, दास को तो यही तो धर्म है कि अपने स्वामी, अपने गुरु की अंतर की जान ले. जो घणा प्रकारना जीवो होय, एक एवा कहिए एटलू करे, बीजा एवा कहिए तोय न करे, અને ત્રીજા એવા કહેવાની જરૂર જ ના પડે, કીધા વગર જ કરી લે. આ 84-252 વૈષ્ણવ એવા તત્પર. આપણે ચોડાની વાર્તા આવે છે ને, ઠાકોરજીના દર્શન વગર રહી ના શકતા. નિત્ય એમનો નિયમ કે રાજભોગના દર્શન કરવા. અને આજ એવું થયું કે એટલું બધું નગરમાં ભીડ, પહોંચી ન શક્યા. જ્યાં નિજ મંદિર તરફ પહોંચ્યા, દર્શન ચોકમાં આવ્યા, નિજ મંદિરના દ્વાર બંધ થઈ ગયા. મનમાં એટલો બધો તાપ આવ્યો કે આજે મારાથી શું અપરાધ થયો કે મને પ્રભુએ દર્શન ન આપ્યા. પોતાનો દોષ વિચારવા લાગ્યા. મનોમન એટલો બધો વિરહ તાપ થયો, નિજ મંદિરની પાછળ આવીને ચોધાર આંસુએ રડવા લાગ્યા. અને અહીંયા શ્રી ઠાકોરજીથી પણ એ ભક્તનો વિરહ સહન ન થયો. છડી લીધી, શ્રીજી બાવાએ દિવાલમાં બાખોરું કર્યું અને ત્યાંથી એ ભક્તને, એ જીવને, એ વૈષ્ણવને દર્શન આપ્યા છે. આ દર્શનની તત્પરતા છે વાલા વૈષ્ણવ. નારદજી કહે છે કે મારી અંદર 4 લક્ષણો હતા: દીનતા, અનુવર્તન, શુશ્રુષા અને અલ્પ ભાષણ. ઓછું બોલતો હતો. આ લક્ષણ મોટામાં મોટું લક્ષણ છે વાલા વૈષ્ણવ. ગમે તેવું બોલવું નહીં, ગમે તેવું બોલવું. ધ્યાન દો. ગમે તેવું ખાવું નહીં, ગમે તેવું ખાવું. ગમે તેવું કરવું નહીં,
ગમે તેવું કરવું. સમજ્યા? ગમે તેવું બોલવું નહીં, પણ આપણા પ્રભુને જે ગમે તેવું બોલવું. ગમે તેવું ખાવું નહીં, પણ આપણા પ્રભુને જે ગમે એવું ખાવું, સમર્પિત સેવન કરવું. અત્યારના તો આપણે ગમે તેવું ખાતા થયા છીએ, અને એમાં પણ આજના યુવાન વૈષ્ણવો, ઘણી વખત મને બહુ દુઃખ થાય વાલા વૈષ્ણવો, હાથમાં પડીકી લે, શું કહેવાય ને, ના ના પેલું ઘસે ને, શું કહેવાય ઘસે ને, શું કહેવાય, માવો. સેવા કરે નહીં, માવા ખાય. અને એ પડીકી હાથમાં લે, માવો હાથમાં લે ને પછી ઘસે હાથમાં. એટલું ઘસે, એટલું ઘસે, એટલું ઘસે. વાલા વૈષ્ણવ, વિચાર કરો કે આ શું ઘસે છે. આ હાથમાં ભાગ્યની રેખા છે, અને ભાગ્યની રેખા ઘસે છે રોજ. આ એવા યુવાન વૈષ્ણવનું દુર્ભાગ્ય કે પોતે જ પોતાનું ભાગ્ય બગાડે છે. વ્યસન, 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 વ્યસન. પુરુષોમાં વ્યસન અને સ્ત્રીઓમાં ફેશન. આ બે જ વસ્તુ અત્યારના જોવા મળે. સારા સારા તૈયાર થવું, બહેનોને એવું ગમે, અને ભાઈઓમાં વ્યસન. આ ખાવું, આ ખાવું, તે ખાવું. આ કથામાં 7 દિવસ વાલા વૈષ્ણવ વ્યસનથી બચજો બસ. આપણા શાસ્ત્રો કહે છે કે વ્યસનાની દ્વયમ. પહેલું વ્યસન વિદ્યા વ્યસનમ. સારું ભણો, સત્સંગ કરો, સારો અભ્યાસ કરો. નાના નાના છોકરાઓ હવે તો વ્યસન કરતા થઈ ગયા છે. હું તો ખરેખર આ લજ્જા આવવી જોઈએ. સંસ્કૃતમાં એક શ્લોક આવે, યત્ર યત્ર આચરતિ શ્રેષ્ઠા તત્ર તત્ર આચરતિ જનાહ. જેવું વડીલો કરે એવું જ એના પુત્ર, એના છોકરાઓ, એના બાળકો, એના સંતાનો કરશે. એમાં શું નવાઈ છે? જો તમે સેવા કરશો તો બાળકો સેવા કરશે. તમે માવા ખાશો, તમાકુ ખાશો તો એ ખાવાના જ છે. અને કેટલું, એક તો જુઓ આપણા શરીરનો બગાડ સૌથી પહેલા તો થાય કે ન થાય? કેવા કેવા રોગ થાય છે. કેન્સર જેવા ભયાનક રોગ. તમે જે માવા ખાઓ છો, તમે જે પડીકી ખાઓ છો, પડીકીમાં ચોખ્ખું લખ્યું છે ઇન્જુરિયસ ફોર હેલ્થ, કે આ જીવન માટે ખરાબ છે, આ મનુષ્ય માટે નથી, આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ચોખ્ખું લખેલું હોય છે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં હવે તો લખેલું. છતાં પણ આપણે એટલા બધા ભણેલા ગણેલા અને સમજુ વૈષ્ણવ કે બધું જ વાંચીને છતાં પણ ખાઈએ છીએ. ક્યાંક જતા હોય અને કોઈ એમ કહે કે ભાઈ આગળ નહીં જાઓ, ખાડો છે, પડી જશો, તો આપણે સાવધાન થઈ જઈએ, માર્ગ બદલી લઈએ. પણ આ માવા ખાતા રોજ વાંચીએ છીએ ઇન્જુરિયસ ફોર હેલ્થ, કે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, છતાં પણ ખાઈએ છીએ. એક તો સ્વાસ્થ્ય બગડે, શરીર બગડે, કેન્સર જેવા રોગ થાય. કેટલી કેટલી ટીવીમાં જાહેરાત આવે છે, કેટલું કેટલું બધું કરે છે. અને બીજું દ્રવ્ય બગડે. તમે હિસાબ કરો, એક સામાન્ય સાધારણ માનવ જો રોજની 10 પડીકી ખાતો હોય, ઓછામાં ઓછી હું તો કહું છું, જો વ્યસની તો વધારે જ ખાતો હશે. હવે એક કેટલાની આવે, કેટલાની આવે મને ખબર નથી, હું નથી ખાતો. મને તમાકુ, બીડી, સિગરેટ, સોપારીનું એ વ્યસન નથી, એટલા માટે હું કહું છું. પાનના બીડા અમે નથી લેતા, દાદાજીની એવી આજ્ઞા છે. કેટલાની આવે પડીકી?
રૂપિયાની. હવે રોજની 10 મિનિમમ ગણો તો કેટલા થયા? રોજના 50 રૂપિયા થયા. મહિનાના કેટલા થયા? 150 રૂપિયા. બરાબર છે? 150 થાય? શાસ્ત્રીજી, તમારું ગણિત બહુ સારું છે. અલ્પ ભાષણ, ન બોલવામાં 9 ગુણ. આપણું જ્ઞાન પ્રગટ ન થાય. રોજના 50 તો મહિનાના કેટલા થાય? 1500 રૂપિયા. 1500. વર્ષના